જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણો ચેલેન્જ વિડીયો રાખેલું છે કે પિક્ચરના નામ બોલો અને ઇનામ જીતો, બરાબર? એ પિક્ચરના નામ બોલવાના છે, બરાબર ભાઈ? તો મિત્રો આપણે ભાવેશ ખુરશીમાં બેસી ગયેલો છે, રેડી છે ભાવેશ? રેડી? તો મિત્રો આ જે ચેલેન્જ વિડીયો છે એમાં આપણે પિક્ચરના નામ જે સૌથી વધારે બોલશે એને આપણે ઇનામ આપવાનું છે ભાવેશ, 700 રૂપિયાનું ઇનામ, બરાબર? તો તમે મિત્રો ચેલેન્જ વિડીયોની અંદર 800 રૂપિયાનું રાખવાનું છે, બરાબર? તો આપણે 800 રૂપિયાનું ઇનામ છે અને જે સૌથી વધારે પિક્ચરના નામ બોલશે એને આપણે ઇનામ આપશું 800 રૂપિયાનું ઇનામ। અને આમાં કોઈ ટાઈમર વાઈમર છે નહીં, બરાબર ભાઈ? બરાબર, રેડી છે ને? બરાબર, તો આપણે મિત્રો શરૂઆત કોનાથી કરીએ ભાઈ? તો આપણે ભાવેશથી શરૂઆત કરીશું। તો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને ચેલેન્જ વિડીયોની અંદર જોવાની મજા આવશે, બરાબર? તો મિત્રો હવે આપણે ભાવેશને જે નામ છે એ આપણે બોલાવીએ, બરાબર ભાવેશ? બરાબર, આપણે પિક્ચરનું નામ ખાસ કે મિત્રો આપણે ગુજરાતી પિક્ચર હશે કે હિન્દી પિક્ચર હશે એના કોઈ પણ નામ હશે તો પણ ચાલશે। તો આપણે ભાવેશને પહેલું જે પિક્ચરનું નામ છે આપણે બોલાડીએ, બરાબર? તો ભાવેશ રેડી? બોલ. એનિમલ આપણે ભાવેશે એક બોલેલું છે ને આપણે બોલીએ KGF। બીજું બોલ. ગદ્દર તો આપણે બોલીએ ખલનાયક। બે થયેલા છે, બરાબર? તો આપણે બોલો અર્જુન પંડિત તો આપણે કેટલા છે? 3 ને? તો લાલો, બરાબર? તો સૈયારા તો સૈયારા બોલેલો છે ને આપણે બોલીએ રખીવાળ, બરાબર? તો કેટલા છે? ભોળાનો ભગવાન, બરાબર, રખીવાળ, બરાબર ને ભાઈ? તો આપણે બોલીએ ધડકન। આપણે 5 થઈએ, બરાબર ભાઈ? તો મિત્રો આપણે 5 પિક્ચરોના નામ બોલાઈ ગયેલા છે ને હવે આપણે ભાવેશનો વારો છે, 6 પિક્ચરનું નામ બોલવાનો વારો, બરાબર? તો આપણે 5 મેં 5 બોલ્યા અને ભાવેશે પણ 5 આપણા પિક્ચરના નામ બોલ્યા છે। તો ભાવેશ હવે 6ઠું નામ જે છે એ પિક્ચરનું નામ બોલશે, બરાબર? 6ઠું બોલ ભાવેશ। લાલો મૂવી તો આવી ગયું ને? અમર પ્રેમ, અરે વાહ, ભાવેશને યાદ આવી ગયું, અમર પ્રેમ, બરાબર? તો આપણે બોલીએ ભાવેશ તારા 6 છે ને? તો મારો પ્રીત જન્મની ભૂલાશે નહીં, આ આપણે પિક્ચર છે, બરાબર? વિક્રમ ઠાકોરનું ગુજરાતી પિક્ચર છે ભાવેશ, બરાબર? વિક્રમ ઠાકોરનું આપણે ગુજરાતી પિક્ચર છે, બરાબર? તો આપણે 6 છે ને ભાવેશ? તો 7મું બોલાવે। બહુ મસ્ત છે, બોલ ભાવેશ, બોલ। પાટણથી પાકિસ્તાન। તો આપણે ભાવેશે પાટણથી પાકિસ્તાન બોલ્યું છે 7, બરાબર? તો આપણે બોલીએ ગુજરાતી પિક્ચરનું નામ કયું છે? પ્રીત જન્મની ભૂલાશે નહીં, એ તો બોલાઈ ગયું ને? કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, એવું પિક્ચરનું નામ છે કંઈક, વિક્રમ ઠાકોરનું ગુજરાતી પિક્ચર, બરાબર? આપણે તારે 7 થયા અને મારે 7 થયા। તો મિત્રો આપણે 7 થયેલા છે અને હવે ભાવેશ 8મું જે નામ છે પિક્ચરનું નામ આપણે બોલશે, બરાબર ભાવેશ? બોલ। છાવા। કયું? છાયા કે છાવા એવું મને તો નથી ખબર, છાવા કે છાયા પિક્ચર છે, ભાવેશે જોયેલું છે એમ કે છે, ખબર નહીં, જોયું? મજા આવી? તો મિત્રો આપણે છાવા કે છાયા એવું કંઈક પિક્ચર છે, મેં પણ સાંભળલું પણ ભાવેશે જોયેલું છે, ભાવેશને ખબર છે છાવા કે છાયા બોલે છે, બરાબર? તો આપણે હવે આપણો વારો છે, બરાબર? તો કયું પિક્ચરનું નામ હશે? કંઈ યાદ પણ નહીં આવતું, કયું છે? છેલ્લો દિવસ પિક્ચર આપણે ફૂલ મજા આવેલી જોવાની, બરાબર? આપણે પિક્ચરનું નામ આપણે બોલ્યું છે છેલ્લો દિવસ। તો આપણે કેટલા થયા ભાવેશ? 7 કે 8 ને? તો 8 થયેલા છે અને હવે આપણે ભાવેશ બોલશે હવે પિક્ચરનું નામ। ભાવેશ બોલ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। બાહુબલી એવું એમ? તો બાહુબલી આપણે બોલેલો છે ભાવેશ। અને આપણે એક બીજું પિક્ચર છેલ્લા દિવસ પરથી યાદ આવી ગયું, પહેલો દિવસ આપણે પિક્ચર છે મસ્ત મજાનું, બરાબર? એ પણ પિક્ચર છે ભાવેશ। આ દિવસ એવું કંઈ છે નહીં મિત્રો, પિક્ચરનું નામ છે આ પહેલો દિવસ ને છેલ્લો દિવસ, બરાબર? તમે જોયું હશે કદાચ। તો હવે આપણે 9 થઈએ, તો આપણે 10મું નામ છે આપણે ભાવેશ બોલશે। ભાવેશ બોલ। વિક્રમ ઠાકોર। એ કયું પિક્ચર આવે છે? આ નથી, પિક્ચરનું નામ નહીં, બોલ। બીજું કઈ બોલ, બીજું તને જે યાદ હોય બોલ। 10 તો આપણે થઈ ગયા, બરાબર ને? તો બોલશે હવે ભાવેશ, બરાબર? બોલ ભાવેશ।
કરણ અર્જુન. હા કરણ અર્જુન. કરણ અર્જુન. હા. બરાબર. તો મિત્રો આપણે ભાવેશે કરણ અર્જુન નામ બોલવું છે બરાબર. તો આપણને કઈ યાદ નહીં આવતા હવે કયું પિક્ચર નું નામ છે. આપણે ખાસ પિક્ચર નહીં જોતા ને એટલે યાદ નહીં રહેતું. ભાવેશ તો પિક્ચર જોવે છે લાગે, બહુ જોવે ને ભાઈ. હે હા. તો મિત્રો આપણને કઈ યાદ આવતું નથી હવે. ભાવેશ લગભગ 10 નામ પિક્ચર ના નામ બોલલા છે બરાબર. તો હવે તો મને કોઈ યાદ આવતું નહીં. ભાવેશ તારે 10 થયા ને? 11 કે 10? 11 થયા લગભગ. 10. હા મને તો કઈ યાદ આવતું નથી. ભાવેશ જોઈ લો. મને બી યાદ છે. તો આપણે હા યાદ આવી ગયું ભાઈ. કયું? ભોળાના ભગવાન. હા. નહીં આવી ને? આપણે નથી બોલ્યા બરાબર. તો મિત્રો આપણે ભોળાના ભગવાન 11 થયા લગભગ. 10 કે 11 થયેલા છે બરાબર. તો 10 11 છે ભાઈ. બરાબર. હવે આપણે ભાવેશનો વારો છે ફરી પાછો. બોલ બોલ. અસલ એક પિક્ચર આવે છે. હે આવે છે પણ બોલ, જોયું હોય તો બોલ. ખાલી ખોટા નામ નહીં બોલતો બરાબર. નામ નહીં યાદ. બરાબર. હાર માની લેવી છે હે. તો મિત્રો આપણે જોઈ લો. ભાવેશ રેડી છે અને એટલું મસ્ત પિક્ચર નું નામ છે તને યાદ નહીં આવતું. બોલ ભાવેશ. બહુ જોરદાર પિક્ચર છે. યાદ છે? યાદ. પશુ પુષ્પા. હે પુષ્પા. પુષ્પારાજ. હા. હે કઈ તું યાદ આવી ગયેલા? યાદ આવી ગયું. હે તો મિત્રો આપણે ભાવેશે પુષ્પારાજ નામ બોલેલું છે બરાબર. હવે મને તો કઈ યાદ નથી આવતું કે પણ નામ નહીં આવતું ભાઈ મારાથી. તો હવે નહીં યાદ નહીં થતું. યાદ કરું છું, કોશિશ કરું બરાબર. તો આપણને તો કઈ યાદ આવતું નહીં ને. ભાવેશ આ બાજુ જોઈ લો. ભાવેશ બહુ યાદ રાખે છે, પિક્ચર બહુ જોવે છે ભાવેશ બરાબર ભાઈ. હા. હે તો મિત્રો આપણે હવે વિચારીએ. ભાવેશ હવે તો મને કઈ યાદ નહીં આવતું. બોલ. તારા 11 કે 12 થયેલા છે. તો હવે તો ભાઈ શું હાર માની જવું છું ને હવે. મને નહીં યાદ આવતો. તો મિત્રો આપણે હાર માનીએ છીએ બરાબર. અને હવે ભાઈ ભાવેશ જીતી ગયેલો છે બરાબર. તમે જોઈ લો આપણે ભાવેશ. હે ભાવેશ જીતી ગયો ની? હે હા. શું થયું? કઈ નહીં. હે તો મિત્રો આપણે ભાવેશ જીતી ગયેલો છે બરાબર. અને ભાવેશને જે આપણે ઇનામ હતું હવે જે 800 રૂપિયાનું ઇનામ બરાબર ભાઈ. તો મિત્રો આપણે ભાવેશને જે 800 રૂપિયાનું ઇનામ હતું એ 800 રૂપિયાનું ઇનામ આપી દઈશું. અને મને તો કઈ એટલા બધા પિક્ચરને યાદ આવતા નહીં કારણ કે હું ખાસ પિક્ચરો જોતો નહીં બરાબર. તો હવે આપણે જે ભાવેશનું ઇનામ હતું 800 રૂપિયાનું ઇનામ, તો આપણે 800 રૂપિયાનું ઇનામ આપી દઈશું. તો જય માતાજી મિત્રો. આજનો આપણું જે ચેલેન્જ વિડીયો હતો કે પિક્ચરના નામ બોલવાની ચેલેન્જ. ભાવેશ આવતો રે. તો મિત્રો આપણે જે પિક્ચરના નામ બોલવાની જે ચેલેન્જ હતી એમાં આપણે ભાવેશને 800 રૂપિયાનું ઇનામ હવે આપી દઈએ. જોઈ લો આ બધા પૈસા છે, જોઈ લો તમે બરાબર. હા તો ભાવેશ ગણી લે. ભાવેશને આપણે હાથથી ગણાવીએ બરાબર. ભાવેશ જલ્દી ગણ. ગણતો 200 200 400. બરાબર. હે હા. ગણ 800 રૂપિયા છે. કે 400. હા 500 600 700 800. બરાબર. તો આપણે ભાવેશને મિત્રો 800 રૂપિયાની જે ઇનામ છે જે આપણે ભાવેશને આપી દીધેલું છે બરાબર. ભાવેશ તને ચેલેન્જ વિડીયો કેવો લાગે? મજા આવી છે ને? હા. આમ બિંદાસ ઇનામ જીતવાનું હતું 800 રૂપિયાનું ઇનામ બરાબર. તો આપણે ભાવેશ જીતી ગયેલો છે બરાબર. ભાવેશ મજા આવી છે ચેલેન્જ વિડીયો? કઈ કેવું છે ચાહક મિત્રોને? હા તો મિત્રો તમે સપોર્ટ કરજો. આપણે 4-5 દિવસ આપણે વ્લોગ નથી આવ્યા એનું એક અગત્યનું કારણ હતું. તો આપણે એ વાત છોડો બરાબર. આપણે પાછા હવે નવા અંદાજ સાથે નવા ચેલેન્જ વિડીયો આવશે. તો ચેલેન્જ વિડીયો તો આપણે આવવાના જ હતા પણ થોડુંક એવી ઘટના બની હતી જેના કારણે આપણે ચેલેન્જ વિડીયો આવવાના બંધ થઈ ગયા હતા 4-5 દિવસ. તો હવે આપણે ફરી નહીં જે નવા ચેલેન્જ વિડીયો છે એ નવા અંદાજ સાથે આપણે આવશે. તો તમે બને એટલો સપોર્ટ કરજો અને આપણા ધ્યેય લક્ષ્ય સુધી તમે જરૂર પહોંચાડજો બરાબર મિત્રો બરાબર. તો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે ટૂંક સમયની અંદર પૂરો થાય છે એટલે પૂરો થાય છે બરાબર. તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભાઈ શું થયું? કઈ નહીં. ની અંદર આવે છે બરાબર. તો મિત્રો તમે બને એટલો સપોર્ટ કરજો બરાબર. તો આપણે મળીએ નવા ચેલેન્જ વિડીયો સાથે. તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.